કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા યોજાઈ ચૂંટણી બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહકન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત દ્વારા અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌ પ્રથમ સભાનું કોરમ શરૂ કરી સેહોયો કરાવી હતી અને ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં 20 સભ્યો ભાજપના છે અને 4 કોંગ્રેસ પક્ષના છે, જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા। થરા નગરપાલિકાના 2.5 વર્ષ જે પૂર્ણ થયા, મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ મને 2.5 વર્ષ સુધી આ સેવાની તક આપી હતી, એ આજ રોજ મારી પૂર્ણ થાય છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે નવેસરથી જે સ્ત્રી સીટની અંદર સોની ચેતનાબેન નિરંજન કુમાર અને ઉપપ્રમુખ તરીકે વાઘેલા નીતંબા જયપાલસિંહની વરણી થઈ છે, તો આ તબક્કે એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ સંગઠનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। થરા નગરપાલિકાની અંદર 2.5 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ, ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે, એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।